म्यूजिक। हो कोई અમે છીએ ગેંગસ્ટર, અમે જઈએ પ્રોફેશનલ, ભરત એડિટ્સ મર્દાનગી હોય, એક ક્ષણનું જીવન હોય, વળે નહીં કાંઈ દુનિયામાં કરે કે ફેંફે मजा नहीं आ रहा है। रुको जरा, सबर करो। नहीं। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। તો હલો મિત્રો, કેમ છો તમે? મજામાં હશો? તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. તો આપણે વ્યૂ બહુ ઓછા આવે છે, તમે જોઈ શકો છો સ્ક્રીન પર. આ વ્યૂ જુઓ તમે, બહુ ઓછા આવે છે. તમે જોઈ શકો છો મારા વ્યૂ બહુ ઓછા આવે છે, બહુ જ. તો યાર ચેનલને લાઈક વધારે, શેર વધારે કરજો યાર. આ 4 દિવસ થયા અને 60 વ્યૂ આવ્યા છે. તો આપણે સપોર્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે નોટિફિકેશન ઓલ પર કરો. તો આપણે વિડીયો ચાલુ કરીએ. તો આપણે પહેલાં પિક્સલ લેબ એનું લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. આવા પ્રકારની કંઈક એપ હશે, જો તમે ના જોઈ હોય તો જોઈ લો. આવી કંઈક એપ હશે, એપ્લિકેશન છે પિક્સલ લેબ. એને ઓપન કરશું. મેં થોડું એડિટિંગ કરી દીધું છે, હું તમને શીખવાડી દઉં. તો તમે સ્ક્રીન પર ફોટા અને ટેક્સ્ટ જોતા છો તમે, એવું તમને હું થોડુંક વિસ્તારથી બતાવી દઉં તો કેવું કરવાનું છે. તો હું થોડુંક લોક છે તો અનલોક કરી દઉં. આવું જે તમને ઉભાર બતાવી દઉં. જ્યાં તમારે બેકગ્રાઉન્ડ છે ને, એ બેકગ્રાઉન્ડ પહેલાં એડ કરવાનું રહેશે. એ તો બધાને આપણે એડ કરવાનો. એડ કરીને ફૂલ કરી દેવાનું રહેશે. અને ફોટા ઉપર બતાવી દો તમે. ફોટા આવા હું તમારી રીતે ડાઉનલોડ કરી દો. તમારે મૂકવા હોય તો તમે મૂકી શકો છો. તો આપણે આ 3D રોટેટ એમાં જવાનું છે અને 26 - ફોટો કરી દેવાનો છે. તો આવી રીતે કંઈક ફોટો થઈ જાય, તમને કરીને બતાવું. જો નોર્મલ ફોટો બતાવી દો તમે. આ નોર્મલ આવ્યો હોય તો આટલું રાખવાનું, પહેલાં ફોટો આવી રીતે લઈ લેવાનું રહેશે. પછી 26 - કરી દેવાનું રહેશે. 26 - કરશું તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ફોટો કેવો થઈ ગયો. તો 26 - કરી દેવાનું રહેશે. તો તમારો ફોટા 4 લેવા હોય, 5 લેવા હોય, જેટલા લેવા હોય લઈ શકો છો. તમારી ઉપર ડિપેન્ડ કરી શકે છે. તો આપણે ફોટાનું તમે કહી દીધું. આ ટેક્સ્ટ તમારે જોતો હોય, આ રીતે લખવું હોય તો આપણે ફ્રન્ટમાં જવાનું રહેશે. આ ફ્રન્ટનો ઓપ્શન ફ્રન્ટમાં જવાનું રહેશે. તો ફ્રન્ટની અંદર ફ્રન્ટ આપેલો જ છે, તમને બતાવી દઉં. ફ્રન્ટ આવો કઈ પ્રકારનો ફ્રન્ટ હશે, તમે જોઈ શકો છો સ્ક્રીન પર. આવો કંઈક ફ્રન્ટ છે, બેડી પ્રકાર. આવા કંઈક પ્રકારનો ફ્રન્ટ છે, તો એડ કરી લેવાનું રહેશે. હું લખી દીધું છે રિયાસત. તો આપણો ફોટો રેડી થઈ ગયો છે. હું થોડું લોક કરી દઉં. ફોટો લોક કરી દીધો છે. તો આપણે ફોટાને સેવ કરવાનું રહેશે. તો આપણે સેવના બટન પર ક્લિક કરવાનું રહેશે. સેવ ઇમેજ, પછી આના ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી અલ્ટ્રા ઉપર ક્લિક કરવાનું રહેશે અને સેવ કરવાનું રહેશે. સેવ થઈ ગયો છે પીએનજી. સેવ થઈ ગયો છે. તો આપણે અલાઇટ મોશન ઓપન કરવાનું રહેશે પહેલાં. તો આપણો ફોટો રેડી થઈ ગયો છે. તો આપણે અલાઇટ મોશન ઓપન કરવાનું રહેશે. તો આપણે અલાઇટ મોશન ઓપન કર્યા બાદ આવો કંઈ ઇન્ટરફેસ દેખાતો હશે. પ્રોજેક્ટ, ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરવાનું રહેશે. અને આપણે પ્લસના આઇકોન પર ક્લિક કરીને મીડિયામાં જઈને ફોટો આપણે એડ કરવાનો રહેશે. તો આપણે એ કરીએ. ફોટો આપણે લઈ લઈએ. ફોટા પર 3 ડોટ પર ક્લિક કરીને ફૂલ ફોટો કરી લેવાનો રહેશે. અને થોડુંક દબાઈ રાખીને નીચે ખેંચવાનું રહેશે. તો આપણો પ્રોજેક્ટ રેડી છે. તો ફોટાને આપણે ફૂલ ખેંચી લઈએ અને ઇફેક્ટ મારવાની રહેશે. આ ઇફેક્ટને એને કોપી કરીને પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી લેયર્સ થોડુંક આગળ આવી જવાનું રહેશે અને પેસ્ટ કરી દેવાનું રહેશે. તો હું પેસ્ટ કરી દઉં છું. તો આપણો વિડીયો રેડી થઈ ગયો છે. તો એક્સપોર્ટ કરતો બધાને આવડે છે, તો તમારી રીતે એક્સપોર્ટ કરી લેજો. 700 HD રાખવાનું રહેશે તમારી રીતે, તમારે જેટલું રાખવું હોય એટલું. તો આપણે આવું નેક્સ્ટ વિડીયોમાં મળશું. તો થેન્ક યુ. અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન ઓલ કરો. અને આ વ્યૂ થોડા આપણે ઓછા આવે તો વ્યૂને આગળ વધારો.
ધન્યવાદ.